जय द्वारकाधीश। ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। મિત્રો આજે આસો વદ 11 આજે છે રમા એકાદશી। તો આવો આપણે રમા એકાદશી વ્રતની કથા સાંભળીએ। આમ તો એકાદશી તો મહિનામાં 2 વાર આવે છે, એક અંધારિયામાં અને એક અજવાળિયામાં, જેને આપણે ભાષામાં જે કહીએ તો એક શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ। આજે એકાદશી છે તે એકાદશી કૃષ્ણ પક્ષની છે, એટલે કે અંધારિયું, એટલે કે આસો વદ 11 રમા એકાદશી। આવો આપણે વ્રત સાંભળીએ। જય શ્રી કૃષ્ણ। રમા એકાદશી। જ્યારે યુધિષ્ઠિરે આસો માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મય શ્રી કેશવને જણાવવાની વિનંતી કરી, ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આસો માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી રમાના નામથી ઓળખાય છે। આ એકાદશી દુઃખહર્તા, સુખ આપનારી અને પાપોનો સર્વનાશ કરનારી પાવનકારી ગણાય છે। હવે તેનું મહાત્મય ધ્યાનથી સાંભળો। પ્રાચીન કાળમાં સતયુગમાં મુંજકુંદ નામના પ્રખ્યાત રાજા થઈ ગયા। એ વિષ્ણુનો પરમ ભક્ત અને સત્યપ્રિય રાજા હતો। પોતાના રાજ્ય પર કુશળતાપૂર્વક રાજ્ય વહીવટ કરનાર એ રાજાના રાજ્યમાં નદીઓમાં શ્રેષ્ઠ એવી ચંદ્રભાગા પુત્રીના રૂપે ઉત્પન્ન થઈ। રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એના લગ્ન કરાવી દીધા। એક વખત શોભન દસમના દિવસે પોતાના સસરાના ઘેર આવ્યા। એ જ દિવસે સમગ્ર નગરમાં પહેલાની જેમ ઢંઢેરો પીટવામાં આવ્યો કે એકાદશીના દિવસે કોઈ પણ ભોજન ન કરે। આ સાંભળીને શોભને પત્નીએ કહ્યું, પ્રિય, હવે આ વખતે મારે શું કરવું એ મને સમજાવો। ચંદ્રભાગા બોલી, સ્વામી, મારા પિતાના ઘેર એકાદશીના દિવસે મનુષ્ય તો શું પણ કોઈ પાળેલા પશુ પણ ભોજન નથી કરતા। પ્રાણનાથ, જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે। આ રીતે મનમાં વિચાર કરીને પોતાના ચિત્તને દ્રઢ કરો। શોભને કહ્યું, પ્રિય, તારું કહેવું સત્ય છે, હું પણ આજે ઉપવાસ કરીશ। દેવનું જેવું વિધાન છે એવું જ થશે। આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને શોભને વ્રતના નિયમનું પાલન કર્યું, પરંતુ સૂર્યોદય થતાં જ એનો દેહાંત થઈ ગયો। રાજા મુંજકુંદે શોભનનો રાજોચિત અગ્નિ સંસ્કાર કર્યા। ચંદ્રભાગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘરે જ રહેવા લાગી। બીજી બાજુ શોભન આ વ્રતના પ્રભાવથી મંદરાચલ પર્વતના શિખર પર વસેલ પરમ રમણીય દેવપુરને પ્રાપ્ત થયા। ત્યાં શોભન બીજા કુબેરની જેમ શોભાવા લાગ્યા। એક વખત રાજા મુંજકુંદને એક નગરવાસી પ્રસિદ્ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતા ફરતા મંદરાચલ પર્વત ઉપર ગયા। ત્યાં તેમને શોભન જોવા મળ્યો। રાજાના જમાઈને ઓળખીને તેઓ એમની પાસે ગયા। શોભન પણ એ વખતે સોમશર્મા બ્રાહ્મણને આવેલા જોઈને તરત જ આસન પરથી ઊભા થયા અને એમને પ્રણામ કર્યા। પછી પોતાના સસરા મુંજકુંદના પ્રિય પત્ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછ્યા। સોમશર્માએ કહ્યું, રાજન, ત્યાં બધા કુશળ છે। આશ્ચર્ય છે, આવું સુંદર અને પવિત્ર નગર તો ક્યાંય કોઈએ પણ નહીં જોયું હોય। કહો તો ખરા, તમને આ નગર કેવી રીતે મળ્યું? શોભન બોલ્યા, હે બ્રાહ્મણ, આસો માસના વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે। મેં શ્રદ્ધા સાથે આ વ્રતનું પાલન કર્યું હતું। આથી હું એવું માનું છું કે આ નગર સ્થાયી નથી। તમે મુંજકુંદની પુત્રીને આ વૃત્તાંત કહેજો। શોભનની વાત સાંભળીને સોમશર્મા મુંજકુંદના ગામમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાને સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું। સોમશર્મા બોલ્યા, શુભે, મેં તમારા પતિને પ્રત્યક્ષ જોયા અને ઇન્દ્રપુરી જેવા એમના સુંદર નગરમાં પણ અવલોકન કર્યું છે,
પરંતુ એ નગર અસ્થાયી છે, તમે એને સ્થાયી બનાવો. ચંદ્રભાગાએ કહ્યું, હે બ્રહ્મર્ષિ, મારા મનમાં પતિના દર્શનની લગન લાગી છે. તમે મને ત્યાં લઈ જાઓ. હું મારા વ્રતના પ્રભાવથી એ નગરને સ્થાયી બનાવીશ. ચંદ્રભાગાની વાત સાંભળીને સોમશર્મા એને મંદરાચલ પર્વત પર લઈ ગયા. ત્યાં વામદેવ મુનિના આશ્રમમાં ગયા. ઋષિના મંત્રની શક્તિ અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને એણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ એ પોતાના પતિ પાસે ગઈ. શોભને પોતાની પત્નીને પોતાની ડાબી બાજુ બેસાડી ત્યારે ચંદ્રભાગા બોલી, હે નાથ, હું બચપણથી જ એકાદશીના વ્રત કરતી આવી છું. એના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને બધા પ્રકારના ઈચ્છિત વૈભવથી પરિપૂર્ણ થશે. હે રાજન, આ પ્રમાણે રમા એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય રૂપ ધરીને પોતાના પતિ સાથે મંદરાચળ પર્વતના શિખર પર વિહાર કરે છે. આ સાથે વ્રતકથા પૂરી થાય છે. ઓમ નમો નારાયણ. મિત્રો, વિડીયો જોવા બદલ, સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો મિત્રો, તમને આ વિડીયો કેવો ગમ્યો? રમા એકાદશી વ્રત કથા તમને જો ગમી હોય તો લાઈક શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિજય દેસાણી વ્લોગ